ઠાકોર સેનાના નેજા હેઠળ બેઠક મળી। મંત્રીમંડળમાં ઠાકોર સમાજને નેતૃત્વ મળે તેવી હવે માંગ કરવામાં આવી છે। રાજનીતિમાં કોઈ એવું કંઈ કહેતું હોય કે અમારે કંઈ નથી જોતું, તો સત્તા અને રાજનીતિમાં સરકાર જોડે અખૂટ પાવર છે, તો દરેક સમાજની પોતપોતાની અપેક્ષાઓ હોય છે કે અમારા સમાજને આ મળે, આ મળે, આ મળે। પણ હું એવું માનું છું કે સામાજિક ઉત્થાન એ ગુજરાતનું ઉત્થાન છે, એટલે તમામ સમાજોનું ઉત્થાન થવું જોઈએ। હું તો એવું માનું છું જે નાના સમાજો છે, જે છેવાડાના સમાજો છે, છેવાડાના લોકો છે, ગામડાના લોકો છે, આવા લોકોને પણ આ વિકાસની જે યાત્રા ચાલી રહી છે એમાં જોડવા માટે અમે જે મદદરૂપ થઈ શકીએ એનો પ્રયત્ન કરી રહ્યા છીએ। બાકી રાજનીતિમાં દરેકની અપેક્ષાઓ હોય, દરેક સમાજની અપેક્ષાઓ હોય, પણ સમયાંતરે રાજકીય પાર્ટીઓ એ સમાજોની અપેક્ષાઓ પૂરી કરતા જ હોય છે। સંવાદદાતા દીપક સોલંકી વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। દીપક, હવે પહેલા આપણે પાટીદારોના જે શક્તિ પ્રદર્શનો જોયા ને હવે આપણે અલ્પેશ ઠાકોરનું પણ ગાંધીનગરમાં આ શક્તિ પ્રદર્શન જોઈ રહ્યા છે, એટલે આ પાછળનું તર્ક વિતર્ક આપણે શું નીકાળી શકીએ? જે પ્રકારે ઘણા લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે કે રાજકીય સમીકરણો બદલાશે અને તે વચ્ચે જ હવે અલ્પેશ ઠાકોર જે છે તેમના દ્વારા પણ શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું। પહેલા પાટીદારોએ કર્યું, ક્યાંક એ મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે અને તેમના નેતાઓને તેની અંદર સ્થાન મળે તે માટે આ શક્તિ પ્રદર્શન થતું હોય છે। અને ગઈકાલે જે પ્રકારે અલ્પેશ ઠાકોરને તેના સમાજનું સમર્થન મળ્યું અને તેમની પણ ઈચ્છા છે કે તેમને ક્યાંક મંત્રીમંડળની અંદર સ્થાન મળી જાય। મહત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી એ રાજકીય સમીકરણ બદલાવા માટે થઈને જે ઉથલપાથલ જોવા મળી રહી છે, ક્યાંક એ જોવા મળી રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને આ મંત્રીમંડળની અંદર દરેક સમાજના આગેવાનો હોય તેમને સ્થાન મળવું જોઈએ। અલ્પેશ ઠાકોર કે જે પહેલા ઠાકોર ક્ષત્રિય સેના જે છે તેના અધ્યક્ષ છે, અત્યારે હાલ પણ તેમના દ્વારા અનેક મીટિંગો કરવામાં આવી, પરંતુ તેમના દ્વારા જે ગઈકાલે આ મીટિંગ કરવામાં આવી તેને ઠાકોર સમાજનું જે સમર્થન છે તે પણ મળ્યું છે અને આ જ સમર્થનને લઈને તેમના દ્વારા મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થાય તો તેમને પણ ક્યાંક ચોક્કસ કોઈ પદ મળે તે પ્રકારનું શક્તિ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે। એટલે કે ક્યાંક હવે જે પ્રકારે ગુજરાતની રાજનીતિ જોવા મળતી હોય છે કે ક્યાંક જે મતદારો હોય છે, જે જ્ઞાતિ આધારિત સમીકરણ જોવા મળતું હોય છે, પાટીદારો ખૂબ જ મહત્વ ધરાવે છે, ત્યારે ક્ષત્રિય ઠાકોર જે છે તેમના દ્વારા પણ આ પ્રકારે ગઈકાલે જે સંમેલન કરવામાં આવ્યું તેમાં સૂચક તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે રાજકીય નેતાઓ હોય અને સમાજના નેતાઓ હોય તેમના દ્વારા પણ ક્યાંક એ તેમની ઈચ્છા હોય છે કે તેમને આ મંત્રીમંડળ કે કોઈ પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવતી હોય તો તેમના પ્રતિનિધિ હોય તેમને મહત્વ આપવું જોઈએ। એટલે કે આ પ્રકારની ગતિવિધિ મંત્રીમંડળના વિસ્તરણ પહેલા ચોક્કસપણે એ બતાવી રહ્યું છે કે અલ્પેશ ઠાકોર જે છે તેમને ક્યાંક આ પ્રકારે જે શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું અને હવે જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે તો તેમને પણ ત્યાં જે સ્થાન છે તે મળવું જોઈએ। નેહા, બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર। તો હવે આ સાથે છેલ્લા થોડા સમયથી પાટીદાર